जय गणेश, नमस्कार, सुप्रभात। आप જોઈ રહ્યા છો ભવિષ્ય દર્શન કાર્યક્રમ। ભવિષ્ય દર્શન કાર્યક્રમ સાથે હું છું રીના અને કાર્યક્રમ દરમિયાન ચર્ચા કરવા માટે મારી સાથે સ્ટુડિયો પર ઉપસ્થિત છે ડોક્ટર મહેન્દ્રભાઈ પંડ્યા। મહેન્દ્રભાઈ, આપનું ખૂબ ખૂબ સ્વાગત છે અને સુપ્રભાત આપણે પણ કરી દઈએ। આપનો દિવસ આજનો ખૂબ જ શુભ નીવડે તેવી આશા સાથે આજના કાર્યક્રમની શરૂઆત કરીએ। મહેન્દ્રભાઈ, શું રહેશે આજનું પંચાંગ? શ્રી ગણેશાય નમઃ। વાસનાત વાસુદેવસ્ય વાસિતમ ભુવનત્રય સર્વભૂત નિવાસોસી વાસુદેવ નમોસ્તુતે। સર્વ દર્શક મિત્રો, સુપ્રભાત, જય ગણેશ આપ સૌને। ચૈત્ર મહિનાના શુક્લ પક્ષની આજે દ્વાદશી છે। પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર, વૃદ્ધિ નામનો યોગ અને બહુ નામનું કરણ, સિંહ રાશિનો ચંદ્રમા, મતલબ મ અને ટ જેના અક્ષર છે સિંહ રાશિ વાળા જાતકો માટે દિવસ આજનો મંગળમય રહેશે। જે કોઈ જાતકોનો જન્મ થાય એની રાશિ સિંહ કહેતા મ અને ટ અક્ષર ઉપર નામ રાખવાનું રહેશે। એકંદરે આજનો દિવસ શુભત્વને આપવાવાળો છે, કારણ કે આજે વૈષ્ણવો માટે એકાદશી છે। જય ગણેશ। બિલકુલ, ખૂબ સાચી વાત કહી। દિન વિશેષમાં એ પણ જાણી લઈએ કે વૈષ્ણવો માટે ખાસ મહત્વ રહેતું હોય છે એકાદશીનું। શું મહત્વ રહેશે અને શું કરવું જોઈએ? આજકાલ તિથિઓની અંદર ખૂબ ભેદ આપણને જોવા મળે છે, જેના કારણે કન્ફ્યુઝન બહુ મોટા હોય છે કે 11 આજે કરવી, કાલે કરવી, રામનવમી આજે કરવી, કાલે કરવી, હોળી ક્યારે પ્રગટાવી। ખરેખર વાતો તો સીધી છે, પણ આપણે એને બહુ જ આમ ડિફિકલ્ટ એવી કરી નાખીએ છીએ જેના કારણે કન્ફ્યુઝન રહ્યા કરે છે। અને જુદી જિંદગી છે, મિજાજે, જુદી બંદગી છે, નમાજે। કોઈ કે આજે કરો, કોઈ કે કાલે કરો, કોઈ કે આજે સ્મારતની છે, કોઈ કે આજે વૈષ્ણવની છે, કોઈ કે આજે આ પંથની છે, કોઈ કે આ સંપ્રદાયની છે। તો આ રીતે તિથિઓના ભેદ પાડી દેવામાં આવે છે। 11ની જયારે વાત કરવામાં આવે ત્યારે 11ના જે દેવ છે એ વિશ્વદેવ છે। તો આ વિશ્વદેવની તિથિ એટલે એકાદશી છે। સૂર્ય અને ચંદ્રના માપને આપણે જયારે માપીએ ત્યારે સૂર્ય અને ચંદ્ર જયારે 0 અંશે ભેગા થાય ત્યારે અમાસ બને છે। 12 અંશે જયારે ચંદ્ર સૂર્યથી આગળ ચાલે, કારણ કે સૂર્યને ચાલવામાં એક આખું પરિભ્રમણ કરતા, એક રાશિનું પરિભ્રમણ કરતા, 30 અંશનું પરિભ્રમણ કરતા 1 મહિનો લાગે છે। જ્યારે 2.5 દિવસ લાગે છે ચંદ્રને, તો આખા રાશિ ભ્રમણનું પરિભ્રમણ કરવામાં સૂર્યને જો 1 મહિનો લાગતો હોય અને ચંદ્રને 2.5 દિવસ લાગતા હોય, એનો જો તિથિનું જે માપ છે એ 12 અંશનું આ પ્રમાણે આપણે માનવામાં આવે છે। તો આ પ્રમાણે તિથિના માપને આપણે ગણી શકીએ છીએ। 3.2 અંશે આપણે નક્ષત્ર જોઈ શકીએ છીએ અને 2.5 નક્ષત્રની એક તિથિ બને છે, એક રાશિ બને છે। તો આ પ્રમાણે આજની આ તિથિ જો માનવામાં આવે તો એમ કે ભાઈ આમ તો એકાદશી સૂર્યોદય વ્યાપીની જોઈએ। સૂર્ય જયારે ઉગતો હોય અને એવા સમય એકાદશી જે હોય એકાદશીને માન્ય રાખવામાં આવે। તો કાલે 7 કલાક ને 24 મિનિટે એકાદશીની શરૂઆત થઈ ગઈ, મતલબ સૂર્યને માન્ય તિથિ નહોતી, માટે ચલો એકાદશી આપણે નથી। પણ હવે એ એકાદશી આજે પરોઢીએ 3 વાગે તો પૂરી થઈ જાય છે, મતલબ આજના સૂર્યને પણ આ તિથિ જોતી નથી, માટે આ તિથિ આપણે ક્ષય તિથિ ગણીએ છીએ। પણ ઉજવવાની જયારે વાત આવે ત્યારે આજના દિવસે એકાદશીનું વ્રત જો કરે તો પણ એ ચાલે। આવું આ ઘણા બધા સંપ્રદાય, ઘણા બધા પંથો, ઘણા બધા અલગ અલગ મતમતાંતરો બધા થઈ ગયા છે અને એના કારણે જનમાનસ, જે સામાન્ય જે જનમાનસ છે એને આ કન્ફ્યુઝન રહ્યા કરે છે કે તિથિઓ ક્યારે ગણવી જોઈએ। તો આનું એક આજનું જીવંત ઉદાહરણ છે। પણ આજના આ દિવસને આપણે જો એકાદશીના મહાત્મ્ય તરીકે માનીએ તો વૈશ્વદેવની એકાદશી એટલે કે આજની આ એકાદશી માનવામાં આવે છે। હવે આજના દિવસે એમ કે જેના આંગણ તુલસીનો ક્યારો અને શાલિગ્રામની સેવા, તો મતલબ કે શાલિગ્રામ ઉપર તુલસી પત્ર ચડાવીને આજના એકાદશીના દિવસે જો પૂજા કરવામાં આવે, ઘણા ઘરોમાં જયારે ફરવાનું થાય, ઘણા ઘરોમાં જોવાનું થાય ત્યારે ખાસ કરી અને અમે મંદિરો જોતા હોય છે ઘરની અંદર કે એના મંદિરોની અંદર કયા કયા દેવતાઓ બેઠેલા છે। કારણ કે આપણે એમ કહીએ ગણપતિ, શિવ, હરિ, ભાસ્કર અને અંબા આ પંચાયતન દેવતાઓનો મહિમા છે। પંચાયતન દેવતાઓ ભગવાન આપણા મંદિરમાં ગણપતિ હોવા જોઈએ, આપણા મંદિરની અંદર ભગવાન શિવની પ્રતિમા અથવા તો લિંગ હોવું જોઈએ, આપણા મંદિરની અંદર ભગવાન વિષ્ણુની પ્રતિમા અથવા તો શાલિગ્રામ હોવા જોઈએ, એક માતાજી કુળદેવીનો ફોટો હોવો જોઈએ, લક્ષ્મીજીની મૂર્તિ અથવા શ્રીયંત્ર હોવું જોઈએ અને દરરોજ સવારમાં સૂર્યનારાયણને જળ ચડાવવું જોઈએ। તો આ પંચાયતન દેવતાઓની પૂજાને આપણે માન આપી છે। પણ આજકાલના ઘણા બધા ઘરોમાં જોયું છે કે ભગવાનના જેના ઢગલા પડ્યા હોય ને અંદર, કયા દેવતાની ક્યારે પૂજા કરવી એ ખબર નથી પડતી। એક જ વસ્તુ જયારે અલગ અલગ પેલામાં બનતી હોય ત્યારે આપણને ખાવી પણ નથી ગમતી, એક જ કપડાં વધારે આપણા આલ્બની પડ્યા આપણને પહેરવા નથી ગમતા। એ જ પ્રમાણે ઘણી બધી મૂર્તિઓને ઘણા બધી રીતે આ રીતે મંદિરને સુશોભિત ભલે કરેલું હોય પણ પૂજામાં આપણું ધ્યાન નથી રાખવું, કયા મંત્રમાં ધ્યાન રાખવું, કયા દેવતાઓમાં ધ્યાન રાખવું જોઈએ। તો આવા સમય 11ના દિવસે એમ કહેવાય છે કે બને ત્યાં સુધી શાલિગ્રામની પૂજા કરો। શાલિગ્રામ એ સામાન્ય પથ્થર નથી, શાલિગ્રામમાં ભગવાન સ્વયં બિરાજિત છે અને એમાં ખાસ કરી આજના દિવસે 11ના દિવસે તુલસી ચડાવીને ભગવાન શાલિગ્રામની જો સેવા કરવામાં આવે તો ખૂબ જ સારા પરિણામની પ્રાપ્તિ થાય। હવે મંત્ર કયો બોલવો? તો આમ તો સામાન્ય રીતે ભગવાન નારદે, જે આપણા વેદ ઋષિ મુનિ નારદે જે ધ્રુવને મંત્ર આપ્યો હતો, જે 12 અક્ષરનો મંત્ર છે કે જેના કારણે 6 મહિનાની અંદર ધ્રુવને ભગવાનના દર્શન થયા હતા, એ મંત્ર છે ઓમ નમો ભગવતે વાસુદેવાય। તો આ મંત્ર તો જાપ કરવો જોઈએ। પણ આપ સંસ્કૃતના જ્ઞાતા છો અથવા ગુજરાતીમાં આજ પણ ઉપલબ્ધ છે, તો એવા ભગવાન શ્રી હરિના 1000 નામ છે। તો આવા 1000 નામનું પારાયણ કરવામાં આવે તો ખૂબ જ સારા આપણને સફળતા પ્રાપ્ત થાય। કારણ કે યશ્ય સ્મરણ માત્રેણ જન્મ સંસાર બંધનાથ, આ સંસારના જન્મ મરણના ચક્કરમાંથી જેને મુક્ત થવું હોય
અને દરરોજ સવારમાં એક વખત પાઠ કરવો જોઈએ વિષ્ણુ સહસ્ત્રનો, અને રાત્રે સૂતા પહેલા શિવ મહિમ્ન સ્તોત્રનું પારાયણ કરે, એનો દિવસ પણ સુધરે, એની રાત્રિ પણ સુધરે. તો એનો મતલબ 11ના દિવસે આજના દિવસ માટે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરવો જોઈએ. તો આ વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરતો સારા પરિણામોની પ્રાપ્તિ થાય. જો વિષ્ણુ સહસ્ત્રનો પાઠ સંસ્કૃતમાં આવે તો અતિ ઉત્તમ, કદાચ ન ફાવે તો ગુજરાતીમાં પણ એ આપણને મળે છે. તો ગુજરાતીમાં રહેલો આ વિષ્ણુ સહસ્ત્રના ભગવાન શ્રી હરિના 1000 નામ છે એનું પારાયણ કરવામાં આવે. જો આજના દિવસ માટે તુલસી દળ દ્વારા ભગવાનની પૂજા કરવામાં આવે તો શુભત્વને આપે છે. શેના માટે આ કરવું જોઈએ? તો કે કાર્ય સિદ્ધિ માટે. બાળકોના અભ્યાસની અંદર ક્યાંક શિથિલતા દેખાતી હોય ત્યારે માતા પિતા વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરી આજે ભગવાન શાલિગ્રામની પૂજા કરે તો લાભ થાય. દીકરા દીકરીના વ્યભિચારમાં અડચણો આવતી હોય અને એના કારણે વ્યભિચાર ન થતા હોય તો એવા માતા પિતા પણ આજે તુલસી દળ દ્વારા શાલિગ્રામ ઉપર પૂજા કરે તો સારી સફળતા મળે. ધંધાકીય ક્ષેત્રમાં આવક તો છે પણ ખર્ચાઓ ખૂબ વધારે છે, જેના કારણે આવક દેખાતી નથી, એવા લોકો માટે પણ. દેવામાં ઉતરી ગયા છીએ, ખાડો મોટો છે, પુરાતો નથી, એવા લોકો માટે પણ. માનસિક વ્યથાઓ અને ચિંતાઓ જેને સતત ઘેરાતી હોય એના માટે પણ. કુટુંબમાં કજિયા કંકાસ ને કકડાટ ઉભા થતા હોય એના માટે પણ. મતલબ કે દરેક જગ્યાએ આ વિષ્ણુ સહસ્ત્ર એવું કામ કરે છે કે દરેક પ્રકારના કાર્યની સિદ્ધિ આપે છે. મહિનામાં આમ તો 2 11 આવે છે. એ 2 11ના દિવસે જે વ્યક્તિ 11નો ઉપવાસ કરે, 12ના દિવસે એનું પારણું કરતી વખતે 11ના દિવસે વધેલું જે દાન છે, જે નથી ખાધું આપણે, એનું દાન કરવામાં આવે અને પછી પારણું કરવામાં આવે તો આજ પણ કળિયુગની અંદર એકાદશીનું ખૂબ જ વિશેષ મહત્વ આપણને જોવા મળે છે. જય ગણેશ. બિલકુલ મહેન્દ્રભાઈ, એક તો એકાદશીનું પોતે જ એક મહત્વ હોય છે અને તેમાં પણ જો વિષ્ણુ સહસ્ત્રના પાઠ કરવામાં આવે તો દરેક પ્રકારના કાર્યમાં સફળતા મળે છે. જ્યારે કોઈ કાર્યથી મુશ્કેલી અનુભવી રહ્યા હોય અથવા કોઈ કાર્યમાં સફળતા ન મળતી હોય ત્યારે વિષ્ણુ સહસ્ત્રનો પાઠ દર્શક મિત્રોને ચોક્કસથી લાભદાયી નીવડે તેવી આપણે પ્રાર્થના કરીએ. સાથે જ આજે શુભ રંગ કયો રહેશે, શુભ સમય, શુભ અંક અને રાહુ કાળ કયો રહેશે? એટલે કે જો કોઈ કાર્ય નથી કરવાનું આજે, કોઈ એવો સમય છે કે જે સમયે કાર્ય ન કરવું જોઈએ, એ સમય કયો રહેશે? બહુ એક સુંદર પંક્તિ છે કે મને મુશ્કેલી જ્યારે પડે ત્યારે તને યાદ કરું. પણ સમય જ્યારે સારો હોય, સમય સાચવી લેવામાં આવે તો એ સમય આપણા માટે અનુકૂળ બની જતો હોય છે. તો આજના અંકની જો વાત કરવામાં આવે તો જેને અંકશાસ્ત્રનું મહત્વ સમજાતું હોય એના માટે આજનો જે અંક છે શુભાંક 5 છે. મતલબ 5નો જ્યાં જ્યાં સરવાળો થતો હોય એવી તમામ વસ્તુઓ બધા માટે શ્રેષ્ઠ અને શ્રેયકર રહે છે. રંગની જયારે વાત કરવામાં આવે તો આજના દિવસે લાલ અને મરૂણ રંગનું ખૂબ જ શુભત્વને આપવાવાળા આજ રંગ માનવામાં આવે છે. તો આજના દિવસ માટે આ લાલ રંગનો જો ઉપયોગ વિશેષ કરીને કરવામાં આવે અથવા તો લાલ રંગ જ્યાં હોય એની નજીક સમીપ રહેવામાં આવે ત્યારે આપણને સારી સફળતા અને શાંતિ અને સુખાકારીની પ્રાપ્તિ થાય. ઘરની અંદર સ્વસ્તિક બનાવીએ તો પણ લાલનું બનાવીએ છીએ, ભાલે તિલક કરીએ તો પણ લાલ કરીએ છીએ. આ પ્રમાણે લાલનું શુભત્વ આજના દિવસ માટે વિશેષ કરી અને જોવા મળશે. સારા સમયની જયારે વાત કરવામાં આવે, શુભ સમયની વાત કરવામાં આવે તો બપોરના 12 કલાકને 14 મિનિટથી 13 કલાકને 5 મિનિટ, મતલબ બપોરના 1 કલાકને 5 મિનિટનો સમય કોઈ પણ સારું કામ જો કરવું હોય અને આવા શુભ ચોકડીયામાં આપણે કહીએ ને કે ભાઈ હારા ચોકડીયામાં કામ કર્યું તો સારી સફળતા મને પ્રાપ્ત થઈ, તો આ સારું મુહૂર્ત જેને કહી શકાય આજના દિવસ માટે એ બપોરે 12 કલાકને 14 મિનિટ મતલબ હવા 12 છે અને 13 કલાકને 5 મિનિટ મતલબ 1 કલાકને 5 મિનિટ છે. રાહુકાળ એને પણ વિશેષ મહત્વ આપવામાં આવ્યું છે, કારણ કે સારા કામ તો સારા સમય દરમિયાન કરવા જ, પણ એવો કયો સમય છે કે જે આપણના કામને નુકસાની અપાવે તો એને રાહુકાળ માનવામાં આવે છે. તો રાહુકાળ આજના દિવસ માટે બપોરે 3 કલાકને 49 મિનિટથી 17 કલાકને 24 મિનિટ સુધીનો છે, મતલબ 5 કલાકને 24 મિનિટનો છે. તો આ સમયને બને ત્યાં સુધી સારા કામમાં ત્યાગવો, આ પ્રમાણે કરવાથી શુભત્વની પ્રાપ્તિ થાય. જય ગણેશ. મહેન્દ્રભાઈ, જ્યારે આપણે એક ફોટો જોતા હોય છે તો દરેક વ્યક્તિ પોતાનો ફોટો, પોતાની તસવીર, પોતાનો ચહેરો અંદર હંમેશા શોધતી હોય છે કે મારો ચહેરો આખરે કેવો લાગી રહ્યો છે. આ જ રીતે રાશિમાં પણ હોય છે, વ્યક્તિ પોતાનો આજનો દિવસ કેવો જશે તે શોધતી હોય છે. મેષ, વૃષભ અને મિથુન આ 3 રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે? એના એક બહુ સરસ પંક્તિ છે, સુખ દુઃખ મનમાં આણીએ ઘટ સાથે રે ઘડિયા, તાડ્યા તે કોઈના નવ ટળે રઘુનાથ ના જડિયા. પણ એ સુખ પોતાની પાસે આવે ત્યારે માણસ સ્મૃતિ અનુભવે, શાંતિ અનુભવે, પણ દુઃખ જયારે આવે ત્યારે કષ્ટો અનુભવતો હોય છે. તો મેષ રાશિની જો વાત કરવામાં આવે આજના દિવસ માટે કે જેના અક્ષર અલ અને ઈ છે, તો આજે પ્રસન્નતાનો અનુભવ થશે, સુખનો અનુભવ થશે. તમારા ચહેરા પર પ્રસન્નતા અને સુખ બંને દેખાશે. બીજી કોઈ પણ વસ્તુઓ ગુમાવેલી હશે પાછી મળશે, ચાહે પ્રિયજનનો વિયોગ હોય, ચાહે ધન હોય, ચાહે મનના સંકલ્પ વિકલ્પો હોય, આજના દિવસ માટે સારા પરિણામો તમને આપશે. ખેતીની અંદર કામ કરવા વાળા વ્યક્તિઓને કદાચ કોઈ વસ્તુ વેચવાની હશે આજના દિવસ માટે, બીજ વેચવાનું હશે આજના દિવસ માટે, કોઈ ધાન્ય વેચવાનું હશે તો આજનો દિવસ શુભત્વને આપવા વાળો છે. અથવા તો આવા ક્ષેત્ર સાથે સંકળાયેલા વેપારી વર્ગને પણ આજે સારો લાભ થશે. નોકરિયાત વર્ગને આજના દિવસ માટે કોઈ સારા અધિકાર મળે અથવા તો અધિકારી વર્ગનો આશ્રય મળે અને એના કારણે સારી સુખાકારીની પ્રાપ્તિ થાય. વ્યવસાયમાં પણ ધન લાભ અને ઉત્સાહ બંને સાથે દેખાઈ રહ્યા છે. મતલબ કે એવું લાગે છે કે મેષ રાશિ વાળાને આજે ભગવાન ગણપતિની કોઈ વિશેષ કૃપા થવાની છે. વૃષભ રાશિ, બહુ અક્ષર છે તો રાશિ તમારી વૃષભ છે. કોઈ પણ કાર્ય કરવાનું હોય, ધ્યેય પ્રાપ્તિ માટેના પ્રયત્ન કરવાના હોય મિત્રો, આજના દિવસ માટે ખૂબ જ સારી સફળતા મળશે. સરકારી કામકાજ કરવાના હોય, ટેન્ડરો ભરવાના હોય, સરકાર સાથે કોઈ કામ લેવા, આમ તો અત્યારે ચૂંટણીનો માહોલ છે, અધિકારીઓ હાથ નહીં મૂકવા દે,
પણ છતાં ક્યાંક મહેનત કરજો, કારણ કે સફળતા આજના દિવસ માટે દેખાઈ રહી છે. ભૌતિક સુખ સુવિધાઓમાં પણ વૃદ્ધિ થશે. વ્યવસાયમાં પણ ઉત્તમ ધન લાભના યોગો વૃષભ રાશિના જાતકોને દેખાશે. મિથુન રાશિ એટલે ક છ અને ગજના અક્ષર છે એવા જાતકો માટે થોડીક સાવધાની રાખવી પડશે ગુપ્ત શત્રુઓ દ્વારા. મોઢે બોલે મીઠું મીઠું અને પાછળથી કરે ઘા અને ગુપ્ત શત્રુ કહેવાય છે, થોડુંક સાચવજો. કામકાજમાં કદાચ થોડી મહેનત વધારે કરવી પડશે. ધનની બાબતમાં પણ થોડી પરેશાની આજના દિવસ માટે રહેશે. વ્યવસાયાત્મક દ્રષ્ટિ પણ વિચારવામાં આવે તો આજનો દીવો થોડોક મધ્યમ જગી રહ્યો છે, મતલબ પ્રકાશ થોડો ઓછો મળશે. વ્યવસાયમાં સફળતા થોડીક મધ્યમ દેખાઈ રહી છે. જય ગણેશ. બિલકુલ. અમદાવાદથી આપણી સાથે કોલર મિત્ર મુકેશભાઈ જોડાઈ ગયા છે. મુકેશભાઈ, આપનો સવાલ અને આપની વિગતો બંને જણાવશો. 22/8/1990. ફરીથી કયો? 22/8/1990. 22/8/1990 સમય 10:02 સવારમાં. હા, સવારના. અમદાવાદીઓનો આજ વાતો કહેતા નથી પૂરું કે આમ કે આમ. જન્મસ્થળ આણંદ. આણંદ. હા. શું પ્રશ્ન છે મુકેશભાઈ? પ્રશ્ન એ છે કે અત્યારે વાતો ચાલે છે શેની? લગ્ન બાબતની. હા. મેળ પડશે કે નહીં પડે? મેળ પાડીને પછી શું કરવું છે? લગ્ન કરવા છે? લગ્ન કરવા છે. ગુરુવાર કરો છો? ગુરુવાર કર્યો તો અત્યારે દાદી એક્સપાયર થઈ ગયા. હવે શું કરવું? હવે જો હવે તમને બહુ બોધાવું, સરસ રીતે વાત કરું. સૂર્ય અને શુક્ર દ્વિદ્વાદશક યોગ બનાવી રહ્યા છે, પણ સાથે સાથે સૂર્ય અને ગુરુ પણ દ્વિદ્વાદશ યુતિમાં છે, એકાદશ સ્થાનમાં, લાભ સ્થાનમાં. અને સૂર્ય જે પ્રમાણે ચંદ્ર સાથે યુતિમાં છે, મતલબ કે તમારો જન્મ ભાદરવા મહિનાના શુક્લ પક્ષની બીજનો થયો છે. પૂર્વ ફાલ્ગુની નક્ષત્ર સિંહ રાશિ છે. મંગળ વૃષભ રાશિનો છે, મતલબ મંગળ દોષ દેખાતો નથી. પણ એકાદશ સ્થાનમાં રહેલો આ 7મા સ્થાનનો માલિક બૃહસ્પતિ કહેતા ગુરુ છે. અને કર્ક રાશિમાં ગુરુ પ્રબળત્વ હોવા છતાં કેતુ સાથે ચાંડાલ યોગ બનાવી રહ્યો હોવાના કારણે પણ લગ્ન યોગમાં થોડોક વિલંબ શક્યતા, મતલબ 28 કે 30માં વર્ષે લગ્ન કરાવડાવે. શનિ મારા ધન રાશિના છે અને એ પણ પેઠા છે ચોથા સ્થાનની અંદર, જેને સુખ સ્થાન માનવામાં આવે છે. તો સુખ સ્થાનમાં આ રહેલા શનિની પૂર્ણ દ્રષ્ટિ, ત્રીજી પૂર્ણ દ્રષ્ટિ છઠ્ઠા સ્થાન ઉપર, જે 7મા સ્થાનથી 12મું સ્થાન માનવામાં આવે છે. રાહુ બેઠેલો છે તમારો 5મા સ્થાનમાં. તો 5મું સ્થાન એ પૂર્વજોનું સ્થાન છે, 5મું સ્થાન એ પિતૃઓનું સ્થાન છે, 5મું સ્થાન એ સંચિત કર્મોનું સ્થાન છે. અને એમાં મકર રાશિનો રાહુ પિતૃદોષ કરી રહ્યો છે. કોઈક સારું કામ કરવાનું હોય, કોઈ સારા પ્રયોગ કરવાના હોય, અથવા તો કોઈ પણ રીતે આગળ વધવાનું હોય ત્યારે ક્યાંક ને ક્યાંક તકલીફો આવે. ચાહે ધંધો હોય, ચાહે નોકરી હોય, ચાહે વ્યવસાય હોય, વ્યવહાર હોય, કોઈ પણ બાબતમાં, ચાહે લગ્ન જીવન પણ આવી શકે છે. તો આવા સમયે પૂર્વજોની કહેતા પિતૃઓને યાદ કરી અને એના માટે જે કંઈ કરવા જેવું લાગે તો તમારા માટે એક અખંડ સમય આવી રહ્યો છે. એકમથી માંડી અને અમાસ સુધીનો ચૈત્ર મહિનાનો જે કંઈ તમને અનુકૂળતા પડે, ત્રિપિંડિક શ્રાદ્ધ પણ કરાવી શકો છો, પિતૃદોષની પૂજા પણ કરાવી શકો છો, પિતૃદોષ નિવારણ યંત્રની પૂજા પણ કરી શકો છો, સાથે સાથે નારાયણ બલિ શ્રાદ્ધ પણ કરાવી શકો છો. મતલબ કે આ રાહુ ક્યાંક ને ક્યાંક પીડા તો આપી જ રહ્યો છે. તો આના માટે પિતૃઓને જો યાદ કરશો તો ખૂબ જ સારી સફળતા મળશે. શુક્ર કેતુ સાથે હોવાના કારણે આપણે જે જ્ઞાતિ, જે ગોળ કે જે સમાજમાં હોઈએ ત્યાંથી આગળ પાછળ કન્યાની પસંદગી કરવામાં કોઈ વાંધો નથી. જન્મ જ્યાં થયો હોય ત્યાંથી ઉત્તર દિશામાં લગ્ન યોગની શક્યતાઓ પ્રબળ બને છે. મીન રાશિ, વૃષભ રાશિ, સિંહ રાશિ અને કુંભ રાશિ, આ 4 રાશિથી ખૂબ જ સારી લેણા દેણી દેખાઈ રહી છે. જય ગણેશ. કર્ક, સિંહ અને કન્યા આ 3 રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે અને જો કોઈ અડચણ આપવાની છે તો શું કરવું જોઈએ? જેનો સ્વામી ચંદ્ર હોય, જે ભગવાન શિવના મસ્તક ઉપર શોભાયમાન છે, એવા ડ અને હ કર્ક રાશિ વાળા જાતકો માટે આજના દિવસે કદાચ કામકાજનું થોડું ભારણ વધે એવી સંભાવનાઓ દેખાય છે. મતલબ માનસિક તણાવ થોડોક રહેશે આજના દિવસ માટે. ખાવા પીવામાં થોડીક કાળજી રાખવી પડશે, કારણ કે પાચન સંબંધી તકલીફોની શક્યતાઓ દેખાઈ રહી છે. તમારાથી જે મોટો હોય, વડીલ વર્ગ હોય, ઉપરી અધિકારી વર્ગ હોય, અથવા તમે જેનું સાંભળતા હોય એવા અધિકારી વર્ગો પણ કદાચ કોઈ થોડી વધારે તકલીફ આજના દિવસ માટે આપી શકે તેવી સંભાવનાઓ છે. ધન સંબંધી ચિંતાઓ પણ આજના દિવસ માટે થોડી રહેશે. મતલબ કે કર્ક રાશિને આ 4 સ્તંભ આજના દિવસ માટે થોડા સાચવવા જેવા છે. ધીરજથી કામકાજ કરજો, દિવસ પસાર કરજો, ભગવાન શિવનું અને ભગવાન ગણેશનું સ્મરણ કરજો, ચોક્કસ દિવસ તમારો સારો જશે. સિંહ રાશિ, મ અને ટ અક્ષર જેવા સિંહ રાશિ વાળા જાતકોને પારિવારિક સંબંધોમાં ખૂબ જ સારો લાભ થાય, સુખ સાધનોમાં વૃદ્ધિ થાય, આર્થિક સુખ આજે સારું દેખાઈ રહ્યું છે. કામકાજમાં પણ ખૂબ જ સારી પ્રગતિના યોગ આજના દિવસ માટે બની રહ્યા છે. એકંદરે આજનો દિવસ તમારા માટે સારો રહેશે. કન્યા રાશિ, પ, ઠ અને ણ અક્ષર છે તો કન્યા રાશિ વાળા જાતકોને કોઈ પણ સારા કામ કરવાના, ખાસ કરી તમને ગમતા હોય એવા વિકાસના કાર્યમાં સારી સફળતા મળશે. વિરોધ પક્ષ ગમે એટલો પ્રબળ હશે છતાં આજે વિજય તમારો થશે, ન્યાય તમારા પક્ષે રહેશે, પ્રગતિ સારામાં સારી દેખાય છે. ધંધાકીય ક્ષેત્રમાં પણ ખૂબ જ સારો લાભ આજે કન્યા રાશિના જાતકોને દેખાશે. જય ગણેશ. તો દર્શક મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં અન્ય 6 રાશિના જાતકોનો કેવો દિવસ રહેશે તે જાણીશું. સાથે જ એકાદશીને લઈને પણ કેટલીક વિશેષ ચર્ચા કરીશું, પરંતુ હાલ રોકાઈશું એક વિરામ માટે. બાદ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. ચર્ચા કરી રહ્યા છીએ. મહેન્દ્રભાઈ પંડ્યા સ્ટુડિયો પર છે અને હવે તુલા, વૃશ્ચિક અને ધન 3 રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે પણ જણાવી દઈએ. કરતા ઝાડ કરોડિયો ભોંય પડી અથડાય, પણ છતાંય પોતાના પ્રયત્નને છોડતો નથી. એ જ રીતે તુલા રાશિ વાળા જાતકો, જેના અક્ષર ર અને ત છે, પ્રયત્ન કદાચ કરો ને ફળ ન મળે તો ચિંતા ન કરશો મિત્રો, કારણ કે આજનું કરેલું કર્મ બપોર પછી સાંજે અથવા તો આવતીકાલે એનું ફળ તો આપશે જ. કર્મની એવા અધિકાર છે, મહાફલે શું કદાચ.
સાથી મિત્રોની જેની સાથે કામ કરવાનું હોય એવા સહકાર પણ આજના દિવસ માટે થોડો ઓછો મળશે. સંપત્તિને લગતું જો સુખ જો જોવા જઈએ આજના દિવસ માટે તો એ પણ થોડું ઓછું દેખાઈ રહ્યું છે. પણ આવા સમયે લેવડ દેવડમાં થોડી કાળજી રાખજો. બને ત્યાં સુધી કોઈનો વાયદો ન કરતા, કારણ કે વાયદો પૂરો ન થાય પાછા દુઃખી આપણે થઈએ. આવું ન થાય એના માટે આજના દિવસ માટે તુલા રાશિના જાતકોને થોડી કાળજી રાખવી પડશે. વૃશ્ચિક રાશિ, ન ને અક્ષર છે તો રાશિ તમારી વૃશ્ચિક છે. કોઈ પણ કામ કરો ત્યારે ચિંતા કર્યા વગર કરજો, કારણ કે ભગવાનના ભરોસે જે માણસ કામ કરે છે એનું કામ સરળ થતું હોય છે, અને પોતાના બાવડાના બળે કામ કરવા જાય તે ચિંતાનો ઉત્પન્ન થાય છે. ચિંતાથી કામ કરશો તો નુકસાન થવાની શક્યતા હોય છે. અકારણ ચિંતાઓ તમારા કામ બગાડશે. બીજું, થોડો ખર્ચા ઉપર આજના દિવસ માટે કાબુ રાખવો પડશે. કામકાજમાં સફળતાના ચિહ્નો થોડાક ઓછા દેખાઈ રહ્યા છે. મહેનતના પ્રમાણમાં કદાચ ફળ થોડુંક ઓછું મળે આવી પણ શક્યતાઓ વૃશ્ચિક રાશિના જાતકોને દેખાશે. ધન રાશિ, ભ ફ અને ઢ અક્ષર વાળા ધન રાશિ વાળા જાતકોને તમને ગમતા હોય એવા કામ કરજો આજના દિવસ માટે. રચનાત્મક કાર્યોમાં ખૂબ જ સારા લાભની શક્યતાઓ દેખાઈ રહી છે. રોજગારી માટે કોઈ પણ પ્રકારના પ્રયત્ન કરશો તો આજના દિવસ માટે સફળતાના આરે તમને લઈ જશે. આર્થિક બાબતોમાં પણ ખૂબ જ સારો વિકાસ દેખાઈ રહ્યો છે. સામાજિક માન પ્રતિષ્ઠામાં પણ વૃદ્ધિ થાય તેવા ધનરાશિના જાતકોના યોગ આજના દિવસ માટે દેખાશે. જય ગણેશ. બિલકુલ. આપણી સાથે જેતપુરથી કોલર મિત્ર ચંદુભાઈ જોડાયા છે. ચંદુભાઈ, આપનો સવાલ અને આપની વિગતો બંને અમને જણાવશો. જય ગણેશ. જય ગણેશ ચંદુભાઈ. કેમ છો દાદા? મજામાં? આનંદ મંગલ છે. મારા બાબા માટે પ્રશ્ન પૂછવાનો છે દાદા. જી, જન્મ તારીખ? જન્મ તારીખ છે 12/3/2004 અને સમય રાત્રે 11:15. બરાબર. સ્થળ જેતપુર. બરાબર. તો એને છે ને દાદા અત્યારે 11-10 એક્ઝામ આપી છે. રિઝલ્ટ તો સારું આવશે એમ કે છે દાદા. એનું આગળનું ભવિષ્ય અભ્યાસ માટેનું કેવું રહેશે એ માટે જાણવું છે દાદા. 12મા ધોરણ સુધી તમારે બાળકને ભણવામાં થોડીક વિશેષ કાળજી આપવી પડશે, કારણ કે મીન રાશિનો બુધ અહીંયા જે બેઠેલો છે 5મા સ્થાનની અંદર. 5મું સ્થાન એ સામાન્ય વિદ્યાનું સ્થાન માનવામાં આવે છે. વિદ્યાના સ્થાનમાં પ્રાઇમરી બેઝમાં જયારે નોલેજની વાત કરતા હોય ત્યારે 5મા સ્થાને પ્રબળત્વ આપવામાં આવે છે. એવા જ સમયે મીન રાશિમાં બેઠેલો આ બુધ અહીંયા નબળો બની રહ્યો છે. તો દર બુધવારના દિવસે જો મગનું ભોજન એને કરાવવામાં આવે, એક લીલો દોરો એના શરીરના માપનો જમણા હાથના કાંડે બાંધવામાં આવે, દર બુધવારના દિવસે એ પોતે પોતાના હાથે ગાયને લીલું ઘાસ ખવડાવે, ભગવાન ગણપતિને ધરો ચડાવે, લીલી કોઈ પણ પ્રકારની વનસ્પતિનું આહાર જે કહેવાય કે શાકભાજીનો આહાર એ દર બુધવારના દિવસે કરે. આ બધી બાબતો કેવી છે, વાતો બહુ નાની નાની છે પણ વાતો બહુ ઝીણી. પણ લોઢું કાપે એનું નામ જ છીણી. છીણી મોટી ના હોય, લોઢું બહુ મોટું હોય, પણ છીણી હાવ નાની હોય, લોઢાને કાપી નાખે. એમ નાની નાની આવી વાતો પણ એના ભણતરની અંદર એને આગળ વધારશે. કદાચ બુધનું રત્ન જો પહેરવું હોય તો ગળામાં અત્યારે પહેરી શકાય. 12મા ધોરણમાં આવે પછી એ ગળામાં તમે ધારણ કરાવી શકશો, ગળાનું હાથમાં ધારણ કરાવી શકશો. ત્યાં સુધી આ રીતનું કરવાનું રહેશે. શુક્ર રાહુ સાથે હોવાના કારણે રમતિયાળ પણ છે. 7મા સ્થાનમાં રહેલો મંગળ થોડો જિદ્દી અને ક્રોધી પણ છે. તો ઘણી બધી એવી તકલીફો તમારા બાળકમાં દેખાઈ રહી છે કુંડળીના આધારે. પણ સહેજ સુધારવા માટે પ્રયત્ન કરજો. અભ્યાસમાં ખૂબ જ સારી સફળતા મળશે. વૃશ્ચિક રાશિનો ચંદ્રમા છે, બહુ વધારે પ્રેશર ન કરતા, કારણ કે જેટલા પ્રેશરથી મોટર હોય ને એટલું પ્રેશરથી ચાલતી હોય છે. તો આ પ્રમાણે પણ ખાસ ધ્યાનમાં રાખીને આગળ વધો. બાકી હોશિયાર છે આપણું બાળક, ચિંતા ન કરતા. જય ગણેશ. બિલકુલ. 9 રાશિના જાતકોને તો હવે ખબર છે કે તેમનો આજનો દિવસ કેવો જવાનો છે, પરંતુ 3 રાશિના જાતકો હજુ પણ ઇંતજાર કરી રહ્યા છે. તો લઈ લઈએ મકર, કુંભ અને મીન રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તેના. મકર રાશિ એટલે ખ અને જ. આજના દિવસમાં મકર રાશિ વાળા જાતકોએ ખોટા ખર્ચાઓ કદાચ ન કરવા, કારણ કે એના દ્વારા થોડી પરેશાની વધી શકે છે. કોઈ પણ વસ્તુમાં જયારે કામ કરતા હોય ત્યારે કહીએ ને કે અતિ ભલો ના બોલનો, અતિ ભલો ના ચૂપ, અને અતિ ભલો ના બરસનો, અતિ ભલો ના ધૂપ. અતિ સર્વત્ર વધે, અતિની કોઈ ગતિ નહીં. એમ કોઈ પણ વ્યક્તિની વધારે નજીક જઈને કામકાજ કરો તો તકલીફ, દૂર જાઓ તો તકલીફ. તો એનો મતલબ એવો થાય કે યોગ્ય અંતરથી આજના દિવસ માટે કામ કરવાનું રહેશે. નોકરિયાત વર્ગને કદાચ આજના દિવસ માટે થોડી પરેશાની રહેશે. ધંધાકીય બાબતોમાં સફળતા થોડીક મધ્યમ દેખાઈ રહી છે આજના દિવસ માટે. તો આ પ્રમાણે સાચવીને મકર રાશિના જાતકોને કામકાજ કરવાનું રહેશે. કુંભ રાશિ, ગ અને સ જેના અક્ષર છે એવા જાતકો માટે કોઈ પણ ક્ષેત્ર હોય સારી સફળતા દેખાશે આજે, કારણ કે તમારી ભાવનાઓની આજે કદર થવાની છે. કોઈ પણ સારી તકો હોય ખાસ પદોન્નતિ માટેની, તો આજનો દિવસ તમારા માટે સફળતા વાળો છે. ધંધાકીય ક્ષેત્રમાં પણ ગઈકાલ છે એવું આજ નથી, મતલબ આજના દિવસ માટે થોડો સુધારો દેખાઈ રહ્યો છે. તો આ પ્રમાણે જો કામકાજ કરશો તો સારી સફળતા પ્રાપ્ત થશે. મીન રાશિ, ડ, ચ, જ અને થ અક્ષર વાળા જાતકો માટે કામકાજ તો કરવાનું જ છે, કરજો જ, પણ સાથે સાથે થોડીક સાવધાની, થોડીક સાવચેતી પણ રાખજો, કારણ કે ખર્ચાઓ વધી જાય, પરેશાનીઓ એની રહે, એની કોઈ મજા નહીં આવે. આંખ સંબંધી થોડી તકલીફની શક્યતાઓ દેખાય છે. નોકરિયાત વર્ગને પણ કદાચ થોડી પરેશાની રહેશે. ધંધાકીય કામકાજમાં લાભ થોડોક મધ્યમ દેખાઈ રહ્યો છે. જય ગણેશ. તો મહેન્દ્રભાઈ, ખૂબ સાચી વાત આપે કહી. તમામ 12 રાશિના જાતકોનો આજનો દિવસ કેવો રહેશે તે આપણે જણાવી દઈએ. સાથે જ કેટલાક દર્શક મિત્રોને આપણે જવાબ પણ આપ્યા. દર્શક મિત્રો, આગળ અમે શુભત્વ અશુભત્વ લઈને આવી રહ્યા છીએ. સાથે જ આજે તમે કયું દાન કરશો, કયો મંત્ર તમારા માટે શુભ રહેશે એ પણ અમે લઈને આવી રહ્યા છીએ. પરંતુ એક બ્રેક બાદ
વિરામ બાદ ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં આપનું સ્વાગત છે. મહેન્દ્રભાઈ પંડ્યા મારી સાથે જોડાયા છે, પરંતુ કાર્યક્રમને આગળ વધારતા પહેલા એક મહત્વની આપણે માહિતી આપી દઈએ. આગામી 21 એપ્રિલ એટલે કે રવિવારે મહેન્દ્રભાઈ પંડ્યા મુંબઈમાં ઉપસ્થિત હશે. તો જો કોઈ કોલર મિત્રોને, દર્શક મિત્રોને તેમને રૂબરૂ મુલાકાત કરવી છે તો આપ ચોક્કસથી તેમનો સંપર્ક સાધી શકો છો. તેમનો નંબર પણ આપને સતત અમે ટીવી સ્ક્રીન પર દેખાડી રહ્યા છીએ. તેમનો આપ સંપર્ક સાધી શકો છો, આપ તેમની મુલાકાત કરી શકો છો અને આપના પ્રશ્નો જે પણ છે તેનું નિરાકરણ આપ રૂબરૂ મુલાકાત થકી મેળવી શકો છો. મુંબઈમાં 21 એપ્રિલે મહેન્દ્રભાઈ ઉપસ્થિત રહેશે. મહેન્દ્રભાઈ, આ તો થઈ 21 એપ્રિલની વાત ને અમે આશા રાખીએ કે ઘણા બધા દર્શક મિત્રો જે આપને મળવા માટે સતત કોશિશ કરી રહ્યા હોય છે તે આપની મુલાકાત કરી શકે, પોતાના જે પ્રશ્નો છે તેનું પણ નિરાકરણ લાવી શકે. આજના દિવસે લાભકારી વસ્તુઓ કઈ રહેશે, કઈ વસ્તુથી ગેરલાભ થઈ શકે છે, દાન કયું હોવું જોઈએ આજના દિવસે અને કયા મંત્રથી ફાયદો? સત્યનારાયણમ દેવમ વંદેહમ કામદમ પ્રભુ લીલયા વિદિતમ યન વિશ્વમ તસ્ય નમો નમઃ. આજના દિવસ માટે જો સત્યનારાયણની કથા ઘરમાં કરવામાં આવે તો ખૂબ જ સારી સફળતા, આખો મહિનો સારો રહે. સત્યનારાયણની કથામાં જો કોઈ અનુકૂળતા હોય, સગવડતા હોય, ભગવાને આપી હોય સંપત્તિ, તો ભૂદેવને બોલાવીને કથા કરવી જોઈએ. કદાચ ભૂદેવને ન બોલાવી શકાય તો સત્યનારાયણની કથા જાતે પણ કરી શકાય છે. ભગવાને સુંદર પ્રસાદનો પ્રસાદ ધરાવવામાં આવે, ભગવાનને 1000 નામથી વિષ્ણુ સહસ્ત્રનો પાઠ કરી અને તુલસી દળ ચડાવવામાં આવે તો આજના દિવસ માટે આ કરેલી સત્યનારાયણની પૂજા દરેક માટે શ્રેયકર રહેશે. મતલબ આજનો દિવસ ભગવાન શ્રી હરિને તુલસી દળ અર્પણ કરવાથી સારી સફળતા પ્રાપ્ત થાય તેવા યોગ દેખાઈ રહ્યા છે. નુકસાનીની જયારે વાત કરવામાં આવે ત્યારે આજનો દિવસ એવો છે કે આજે બને ત્યાં સુધી ઓછી ઉધારા કરવા નહીં. કારણ કે ઘણી વખત કેવું છે, જરૂરિયાત ના હોય તો કોઈ આપતો લઈ લઈએ. આ લોન જેવું છે કે કંપની વાળા ફોન કરે, ભાઈ તમને 3 લાખની લોન આપવામાં આવે છે ને વગર કાગળીએ, પછી જે થનગનાટ દેખાય પણ 3 લાખ કરીશું, તારી પાસે વાપરવાની જગ્યા નથી, તો પછી દેવાના આવે ત્યારે પાછું મોઢું હાવ ગાંગલું કરે. આવું ન થાય એના માટે આજના દિવસ માટે ઓછી ઉધના બાદ દૂર રહેવાનું રહેશે. આજના દિવસ માટે મંત્રો તો કરવાની છે. મેં પહેલા જ કીધું શરૂઆતમાં કે ઓમ નમો ભગવતે વાસુદેવાય. બહુ પણ આજના દિવસ માટે ઓમ નમો ભગવતે વાસુદેવાય ની કામનાઓની સિદ્ધિ માટે જો આ મંત્ર કરવામાં આવશે તો ચોક્કસ સારી સફળતા આજના દિવસ માટે આ મંત્ર તમને અપાવશે. દાન કરવાની વાત આવે ત્યારે આજે ઋતુફળનું દાન કરવું. ઋતુફળમાં 2 વસ્તુ છે. એક તો કેરીનું દાન કરી શકાય છે, તો કેરીમાં કેરીનો રસ પણ આવી શકે, કેરી પણ આવી શકે, ભગવાનને ધરાવી અને તમે નાના બાળકોને પ્રસાદ તરીકે આપી શકો, મંદિરના પૂજારીને, બ્રાહ્મણને આપી શકો. કોઈ પણ કેરીનું દાન કરવામાં આવે. સાથે સાથે શેરડી અથવા શેરડીના રસનું પણ જો આજના દિવસ માટે દાન કરવામાં આવે તો મંગલકારી, દરેક કાર્યોની મંગલકારી આવા દાન પણ આપણને અપાવી શકે છે. વાત બહુ નાની છે પણ આજના દિવસ માટે આ અનુસરવા જેવી વાત છે. જય ગણેશ. મહેન્દ્રભાઈ, આપ અમારી સાથે જોડાયા કાર્યક્રમમાં ઉપસ્થિત રહ્યા અને આપે જે તમામ વિગતો આપી છે, ખાસ કરીને એકાદશીનું મહત્વ અને મંત્રનું મહત્વ સમજાવ્યું તે બદલ આપનો ધન્યવાદ. તો દર્શક મિત્રો, આપ અમારી સાથે હજુ પણ કોલ દ્વારા ન જોડાઈ શકતા હોય અને પત્ર વ્યવહાર કરવા માંગતા હોય તો નોંધી લો અમારું સરનામું. ભવિષ્ય દર્શન કાર્યક્રમ VTV ન્યૂઝ, સંભાવ હાઉસ, જજીસ બંગલોસ રોડ, બોડકદેવ, અમદાવાદ 380015. તો દર્શક મિત્રો, ભવિષ્ય દર્શન કાર્યક્રમમાં હાલ બસ આટલું જ. આવતીકાલે આ જ સમયે મળીશું અને રુદ્રાક્ષના ચમત્કારિક મહિમા વિશે જાણીશું. હાલ બસ આટલું જ. રજા આપશો. નમસ્કાર.